આશા વર્કર અને આંગણવાડી મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। અમદાવાદ કલેક્ટર કચેરી બહાર આ મહિલાઓ ભેગી થઈ અને તેમણે વિરોધ નોંધાવ્યો। કલેક્ટર કચેરીથી વિશાળ રેલી કાઢીને તેમણે પ્રદર્શન કર્યું, વિરોધ કર્યો। 22 પડતર પ્રશ્નો બજેટમાં સમાવવાની તેમની માંગણી છે, કારણ કે લઘુત્તમ વેતનથી પણ ઓછું વેતન મળી રહ્યું છે, જેના કારણે રોષ છે। આંગણવાડી અને આશા વર્કર કર્મચારી આ રેલીમાં જોડાયા હતા। અમદાવાદ કલેક્ટર કચેરીથી સાબરમતી સુધી આ રેલી કાઢવામાં આવી હતી। CITU સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન દ્વારા 2022માં જબર આંદોલન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર સાથે કોર મિનિસ્ટરો સાથે વાતચીત કરવામાં આવી હતી અને એમણે વચન આપ્યું હતું કે આગામી બજેટમાં આંગણવાડી વર્કર અને આશા વર્કરને માટે પગાર વધારા સહિતના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે। આજે 2022માં ચૂંટણી પૂરી થઈ ગયા પછી સરકાર કોઈ પણ પ્રકારનું દાદ દેતી નથી। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન એક ઘણા વર્ષોથી અમે માંગણી લઈને બેઠેલા છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામે, પણ હાલની પરિસ્થિતિ એવી છે કે કેન્દ્ર સરકારે 2018 પછી 1 રૂપિયા પણ પગાર વધારો આપ્યો નથી। આ બીજું બજેટ ગયું તેમ છતાં કોઈ જાહેરાત કરવામાં આવી નથી। રાજ્ય સરકારે પણ 2022માં જ્યારે ચૂંટણી હતી તે વખતે અમારું જબ્બર આંદોલન થયેલું, તે વખતે અમને બેઠક બોલાવીને અમને વચન આપવામાં આવ્યું હતું કે અમે ચૂંટણી પછી તમારા નવા બજેટમાં તમારો સમાવેશ કરીને પગાર વધારો કરશું, પણ હજુ તે પણ એમણે વચન નિભાવ્યા નથી। બાકી મોબાઈલની જે કામગીરી છે, આંગણવાડીમાં દરરોજે દરરોજ નવા ડેટા નાખવામાં આવે છે, નવી એન્ટ્રીઓ કરવાની આવે છે। અત્યારે THR વિતરણમાં ફેસ ફોટો લઈને વિતરણ કરવાનું હોય છે, દર મહિને OTP વાલીઓના લેવાના હોય છે, એમાં ફ્રોડ પણ થતું હોય છે। તો આ તમામ વિગતો સરકાર રજૂ કરે છે, પણ સામે અમને જે વ્યવસ્થા આપવી જોઈએ નવા મોબાઈલની આપવામાં આવતી